આપણો મુદ્દો એ છે કે કેનેડામાં સ્ટુડન્ટ વિઝામાં શું બદલાઈ રહ્યું છે. 3 વક્તાઓ આપણી સાથે છે. જૂની અને જાણીતી પેનલ છે. નિશિતભાઈ પટેલ છે અને પંકજભાઈ પટેલ છે, બંને ઇમિગ્રેશન એક્સપર્ટ છે. અને હેમંતભાઈ શાહ છે, એ ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા ઇન કેનેડાના એ પોતે ડિરેક્ટર છે. તો નિશિતભાઈ, પહેલો સવાલ એ છે કે કેનેડા કોઈ એક 18 વર્ષ જૂની સ્કીમ બંધ કરે તો મારી સમજણ એવું કહે છે કે ફાસ્ટ્રેક હતા, તમે એકવાર અરજી કરી, તરત જ એને વિઝા મળી ગયા અને કેટલાક સમયમાં તો એના બાપુજી અહીંયા એવું પણ કહેતા જાય કે એક મલ્ટીનેશનલ સ્ટોરમાં મારો દીકરો કે દીકરી કામ કરે છે, અહીંયા મેં જે કંઈ ખર્ચ કર્યો તો એ ભરવા પણ એ માંડ્યા, શેકવા માંડી છે. તો હું એવું કહું છું કે આગળ જતા એવો બદલાવ થશે કે એકવાર અરજી કરી તો 2-3 વર્ષ કે વર્ષ ખબર નહીં રાહ પણ જોવી પડશે, કે પછી એવું નહીં થાય એવી કોઈ વ્યવસ્થા છે કે જેને કેનેડા જવું જ છે. આ બધી માથાકૂટો પછી એ કેનેડાની અરજીઓ ઓછી થઈ છે, છતાં પણ જેને જવું જ છે એના માટે આનાથી શું બદલાશે? હેમંતભાઈ, તમને કહીશ કે તમે આ જે આખું ટોપિક લીધો એને બહુ મસ્ત રીતે તમે ડિવાઈડ કર્યો છે 3 મુદ્દાની અંદર. જી. અને જે પહેલો મુદ્દો તમે મારી આગળ પૂછી રહ્યા છો, એસડીએસ કેટેગરી, હું તમને જરા માહિતી આપીશ કે આની પહેલા એસપીપી કઈક કેટેગરી હતી જે 2007 થી ચાલુ થઈ. એમાં એ લોકોએ ક્યારે પણ સ્ટોપ નથી કરી, એમાં સતત બદલાવો કરતા હતા અને બદલાવો કરવાના અનુસંધાનમાં એ કેટેગરીને ક્લાસિફાઈડ કરી, નવી બનાવી એમ કરતા કરતા પહેલા ભારતને જોડ્યું, એના પછી ફિલિપિન્સ, ચાઇના, નાઇજીરિયા, આવા બધા બીજા દેશોને જોડ્યા અને છેલ્લે અત્યારની પ્રેઝન્ટ એ જ સ્કીમ ને એસડીએસ ના નામે ચાલે છે, જેને એને બંધ કરવા જઈ રહ્યું છે કેનેડા એકદમ ઇન્સ્ટન્ટ. પહેલા કેવું હતું કે વેસ્ટર્ન કન્ટ્રીઝ, અને જો હું પર્ટિક્યુલર કેનેડાની વાત કરું તો આવી રીતના ટોટલ અનપ્લાન ડિસિઝનો નતું લેતું. અને ક્યારે પણ કોઈ બી નીતિ હોય તમારી તો એવી રીતના રાતોરાત તમે તરત જ ચેન્જ ના કરી શકો. પણ હમણાં નથી ખબર પડતી. 110% હું જરૂર કહીશ કે આ ટ્રુડો ગવર્મેન્ટનું બહુ ખોટું અને ખુદ કેનેડા માટે જ નુકસાનકારક સ્ટેપ છે. કારણ કે એસડીએસ કેટેગરી બંધ થવાથી એની કોલેજ, અને હું અત્યારે તમારા માધ્યમ દ્વારા જરૂર એ ટાંકીશ કે કેનેડાની એક બહુ જ ફેમસ કોલેજ છે સેનેકા. એ સેનેકા કોલેજનું માર્ખમ કેમ્પસ, એ માર્ખમ કેમ્પસમાં એમણે બિલિયન્સ ડોલર ઇન્વેસ્ટ કર્યા, પરંતુ ભારતીય વિદ્યાર્થીઓ નહીં જવાના કારણે જાન્યુઆરી 25 થી એને એનું કેમ્પસના તાળા લગાડી દીધા અને એમના વિદ્યાર્થીઓને કેમ્પસના કહી દીધું કે તમે અમારા બીજા કેમ્પસમાં જતા રહો, અમે બંધ કરવા જઈ રહ્યા છીએ. તો આની અસર એકલા ભારતને નહીં, આની અસર કેનેડાને પણ પડશે. એ સરકારને ખબર પડશે, પરંતુ એ કદાચ ડિસિઝન લેવાનું આવશે નવી ગવર્મેન્ટે. તો 18 વર્ષ જૂની જે સક્સેસફુલ હતી ને ક્યાંક ને ક્યાંક આ સ્કીમથી કેનેડાની ઇકોનોમીને પણ બહુ જ મોટો ફટકો પડવા જશે. ત્યારે અમને રિયલાઇઝ થશે અને ફરીથી એના પૂર્વવત સાથે કદાચ ચાલુ નવી સરકાર કરી પણ શકે. પણ અત્યારે તો એ લોકો બંધ કરી રહ્યા છે. એવી કન્ડિશનની અંદર વિદ્યાર્થીઓ શું કરવું જોઈએ? જો તમારું કેનેડા છતાં પણ કેનેડા સાથે સાથે બીજા દેશોના બી ઓપ્શન્સ અમને અત્યારે વિદ્યાર્થીઓ પૂછી રહ્યા છે, વાલીઓ પૂછી રહ્યા છે કે જર્મનીની અંદર સારું થઈ રહ્યું છે, યુએસમાં સારું થઈ રહ્યું છે, ઓસ્ટ્રેલિયા, યુકેમાં પૂછી રહ્યા છે. અને છતાં પણ જો તમારે કેનેડા જ જવાનું એક માધ્યમ હોય તો હું તમારા માધ્યમથી અમને જરૂર કહીશ, તમે તમારી વિઝાની અરજી જલ્દી કરજો. એટલીસ્ટ તમે 6 મહિનાનો વેઇટિંગ સમય લઈને અપ્લાય કરજો તો કદાચ તમને પોઝિટિવ આન્સર નોર્મલ કેટેગરીમાં પણ મળશે એવું લાગી રહ્યું છે. એટલે 6 મહિના વેઇટિંગ કરવું પડે. અત્યારે માનો કે આજે ફાસ્ટ્રેક જે આજે સ્કીમ બંધ કરે છે, આજ 9મી તારીખ છે, એને એવું કીધું કે 8મી તારીખથી બપોરે 12 વાગ્યા સુધીમાં જે લોકોએ અરજી કરી હોય એની એ પ્રોસેસ કરશે, એના પછીના બધાનું એ જનરલમાં કરશે. તો એ 6 મહિનાના બદલે કેટલા સમયમાં એને વિઝા મળી જતા હતા? અત્યારે જો આ એસડીએસ કેટેગરીની વાત કરીએ તો 15 દિવસથી લઈ 2 મહિનાની અંદર વિઝાનો જવાબ આવી જતો હતો. ઓકે. જયારે કેનેડામાં આજે એને સ્ટુડન્ટો બોલાવ્યા ત્યારે ખરી રીતે જુઓ તો એને જે હમણાં આગળ પટેલ સાહેબ બી બોલ્યા કે સૈનિકા કોલેજ, આ બધી કોલેજો હતી, યુનિવર્સિટીઝ હતી, એ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટની ફી પર નપતી રહી. એ એનો આખો પ્લાન હતો. કેનેડિયન ગવર્મેન્ટ આ બધી કોલેજોને ફંડિંગ આપે છે. નિશ્ચિતભાઈ, બીજો મુદ્દો આજનો ચર્ચાનો એ પણ હતો કે ઘણા મા બાપ એ ચિંતા કરી રહ્યા છે કે ભાઈ એના જે સંતાનો ત્યાં રહે છે અને 10 વર્ષના વિઝા નહીં આપે, એ 3 મહિના નહીં આપશે, 6 મહિના નહીં આપશે. એ ઘણા મા બાપ એ ચિંતા કરી રહ્યા છે અત્યારે જેના સંતાનો એ કેનેડામાં રહી રહ્યા છે. શું એનો કોઈ રસ્તો છે આપણી ગવર્મેન્ટને એ લોકો કે
કોઈક અત્યારે જે બધી મુશ્કેલીઓ ચાલે છે કાલ એ બધા વાદળો હટે તો અહીંથી એ કંઈ થઈ શકે, કારણ કે ગુજરાત એક બહુ જ મોટો ફોર્સ છે. રાધર આપણી ગવર્મેન્ટમાં પણ એક ગુજરાતનો એક અવાજ છે. તો એ કંઈ આગળ જતા કંઈ એવી પોસિબિલિટી છે કે આ બધું અત્યારે જે કંઈ કડક કરી રહ્યા છે એ કંઈ ઢીલું થાય? હવે એ તો જ્યારે ઢીલું થશે તો આપણે જરૂર એની ઉપર પણ ડિબેટ કરીશું, પણ અત્યારે હું કહીશ જો આ ટફ થઈ રહ્યું છે અને એવી કન્ડિશનમાં અત્યારથી માની લો કે નવા વિદ્યાર્થીઓને ત્યાં જવું ના જવું એવું જેવું મારા એક હેમંતભાઈએ કેનેડાથી કીધું તો એ સત્ય જ છે, એની ઉપર વિચારવું જોઈએ. પરંતુ એવો બહોળો પ્રમાણમાં વર્ગ છે હેમંતભાઈ, તમારો મુદ્દો બહુ સાચો ઉઠાવ્યો છે કે જે ઓલરેડી ત્યાં સેટલ છે, જે પીઆર છે, જે સિટીઝન છે, હવે જે દેશના નાગરિક બની ગયા છે કેનેડાના, એમના વાલીઓને એમના રિલેટિવને અહીંયાથી જવું હોય તો એમણે શું કરવું જોઈએ? એમના રિલેટિવ્સનો હું જરૂર એવું કહીશ કે જો તમારે 1 વર્ષ સુધીનો પ્લાન હોય, મતલબ સમજી લો કે ડિસેમ્બર 2025 સુધી, જ્યાં સુધી કેનેડામાં નવી સરકાર ના બને ત્યાં સુધી તમારે અનિવાર્ય જ છે ત્યાં જવાનું, તો જ કેનેડાના વિઝા અપ્લાય કરવાનો પ્લાન રાખો. બની શકે કે 1 વર્ષની વિઝા તમે અપ્લાય કરો. ઘણા વિદ્યાર્થીઓ શું કરતા હોય છે હેમંતભાઈ કે કોન્વોકેશન્સ, જ્યારે વિદ્યાર્થીઓને ત્યાં કોન્વોકેશન આવે અથવા કોઈ ફંક્શન હોય એના બેઝ ઉપર વિઝા લઈ લે છે, પરંતુ એ વાલીઓ ત્યાં જતા નથી. વિઝા લઈ લે છે એટલે જે વિઝા ઓફિસર છે એમનો સમય, એમની એનર્જી એની અંદર યુઝ થાય છે, પણ એ વાલીઓ ત્યાં જતા નથી. પછી એવું વિચારે છે કે 1-2 વર્ષ પછી જઈશું. પણ એવા વાલીઓને હું કહીશ જો તમારે ખરેખર જવું છે તો જ તમે વિઝા અપ્લાય કરો અને વહેલા અપ્લાય કરજો. તો 1 વર્ષ કે 2 વર્ષના જો વિઝા મળે તો એની અંદર તમે તમારી ઇવેન્ટમાં, ધારો કે કોઈ એવો વિદ્યાર્થી છે, કોઈ એવા પરિવાર ત્યાં રહે છે જે સિટીઝન છે, એમના દીકરા કે દીકરીને ત્યાં સારો પ્રસંગ છે, શ્રીમંતનો પ્રસંગ છે, કોઈ નવું હાઉસ લઈ રહ્યા છે, કોઈ મેરેજ કરી રહ્યા છે, તો તમારા મા બાપ તરીકે તો તમારી જવાની એકદમ તીવ્ર ઈચ્છા પણ હોય અને તમારે જવું પણ જોઈએ. તો એવી કન્ડિશનની અંદર તમારે થોડું વહેલા અપ્લાય કરવું જોઈએ. પરંતુ એવા વાલીઓ કે જેને એવું છે કે ના મારે 2025માં ત્યાં જવાનો પ્લાન નથી, તો હું એવું એડવાઇસ આપીશ કે જ્યાં સુધી નવી સરકાર આવી અને કોઈ નવા સ્ટ્રોંગ રૂલ્સ ના એટલે ત્યાં ઓક્ટોબર 2025માં ચૂંટણી છે. હા, ઓક્ટોબર 2025 ત્યાં સુધી તમારે વેઇટ કરવી જોઈએ વિઝિટર વિઝા અપ્લાય કરવામાં, જો તમારે ત્યાં જવાની જરૂરિયાત નથી તો. સવાલ છે નિશિતભાઈ, તો એવું ના થઈ શકે કે માનો કે 30-40 લાખ રૂપિયા કોઈ અહીંયા ખર્ચે ભારતમાં તો એને ભણવાનું તો આવું મળી જાય, પણ આવું સારી નોકરીનું એવું કંઈ સેટિંગ થઈ જાય કે આ બધી માથાકૂટ અને પડોજણમાં ના પડવું પડે? કોઈ એવો રસ્તો? એટલે તમે તો મહત્તમ એ વિદ્યાર્થીઓને મળતા હશો, અત્યારના ભારતમાં જે કંઈ ભણવાનું ચાલી રહ્યું છે એની સાથે કંઈક તાલ મિલાવતા હશો. તમે કોઈકને માનો કે કોઈક વિદ્યાર્થીને તમારે સમજાવો કે ભાઈ અત્યારે માથાકૂટ છે, તું ત્યાં ના જઈશ, પણ આ 4 યુનિવર્સિટી છે ત્યાં એડમિશન લઈ લે, ખર્ચો ત્યાં જેટલો જ છે. પણ આ ડોલર વાળી વાત, જે 50-52 રૂપિયા કમાવા વાળી વાત છે, એ એટલા પૈસા ખર્ચીને અહીંયા કમાવા વાળી વાત છે કે નહીં? હેમંતભાઈ, તમારો સવાલ થોડો મારા રિલેટેડ ઓછો છે, પણ છતાં હું કહીશ એની અંદર કે ભારત, તમે એટલું સમજો કે જયારે હેમંતભાઈ જે આપણા પેનાલિસ્ટ કેનેડાથી બોલતા હતા અને કેનેડાનું હાલમાં પોપ્યુલેશન 4.5 કરોડ જેટલું છે અને એમને આટલો બધો ભરાવો લાગે છે સાહેબ, તો ભારતની અંદર તો 140 કરોડ લોકો છે. અહીંયા આગળ એ ઓપોર્ચ્યુનિટી સ્ટુડન્ટ્સને નથી મળતી ને, ત્યારે જ કોઈ વિદ્યાર્થીને, ત્યારે જ કોઈ મા બાપ એમની જોડે સૌથી કિંમતી વસ્તુ જો હોય ને કોઈ ફેમિલી માટે તો એમનું સંતાન છે. એની કોઈ કિંમત જ નથી. ક્યારે એ એમના સંતાનને, એની માને પૂછો, એના ફાધરને પૂછો, જ્યારે એમના બાળકને એ પેટે પાટા બાંધીને ક્યારે વિદેશની અંદર મોકલતા હશે સાહેબ? એમની જોડે છેલ્લું ઓપ્શન હોય છે કે ચલો અહીંયા તો બહુ જ કોમ્પિટિશન નડશે, અહીંયા એને ગ્રોથ કરવામાં બહુ વાર લાગશે, કદાચ એની જોડે ભેદભાવ થશે, એને આગળ જતા ઓપોર્ચ્યુનિટી નહીં મળે, આવું બધું થશે. એની જગ્યાએ જો ત્યાં જઈને 5 વર્ષ જો મહેનત કરતો હશે તો 5 વર્ષમાં કદાચ એ સારા એવા સ્ટેટસમાં પહોંચી જતો હશે. એમના ફેમિલીમાંથી જે પાસ્ટમાં ગઈને લોકોએ આવી રીતના પહોંચ્યા હશે સાહેબ, અને એવું તમે બી અને આપણે ઘણી વાર સાંભળતા હોઈએ છીએ, ત્યાંથી ફેલ થવાના ચાન્સીસ બહુ જ ઓછા આપણને ધ્યાનમાં આવતા હોય છે. પાસ થવાના ચાન્સીસ એવું કે ત્યાં માથાકૂટ છે પણ પાછો કોઈ આવતો નથી. એક્ઝેક્ટલી. તો આ જ એક વસ્તુ છે હેમંતભાઈ. અહીંયા તમે ઇમેજ કરો, 140 કરોડ ભારતીયો છે. તમે એક પણ ધંધો અહીંયા ગુજરાતની અંદર, અમદાવાદની અંદર કે એક આપણા એરિયાની અંદર બતાવો કે બીજું કોઈ ના કરતું હોય. તમને કોઈ નવો એરિયા ડેવલપ થાય, તમે એક દુકાન કરશો તરત બીજા 3 લોકો એવી કરી નાખશે. એટલે આ જ ઓપોર્ચ્યુનિટીના કારણે વિદ્યાર્થીઓ
કઈ શોખ માટે ત્યાં મા બાપ નથી મોકલતા સાહેબ. એ એમના ગ્રોથ માટે ભવિષ્યમાં શું કરશે, આગળ એમની જોડે વાત કરીએ તો લગ્ન કેવી રીતના થશે, શું સ્ટેટસ બનાવશે, શું આના માટે મોકલતા હોય છે. નિશિતભાઈ લાસ્ટ 30 સેકન્ડ આ વિષયના અનુરૂપ. હા, જો તમારે જવાનું હોય કેનેડા, પૂરેપૂરું રિસર્ચ કરો. સ્ટુડન્ટ વિઝા ઉપર જવું છે, પંકજભાઈએ પણ કીધું અને હેમંતભાઈએ પણ કીધું, કેનેડાથી સ્ટેમ કોર્સમાં જ જાઓ અને 6 મહિના પહેલા ફાઇલ મૂકવાનો પ્રયત્ન કરો. તરત જ આઈડિયા બેન્ડ, તરત છેલ્લી મુવમેન્ટે જવાનો પ્લાન ના કરશો. ત્રણેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.